ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે વદા ધર્મનંદનમઃ વિચિંતય ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાઈ જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં જૂની કાતર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે જૂનાગઢ પ્રદેશના રાધારમણ દેવના હાંડાના ગામ એવા કાતરને આંગણે આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કરી અનંત જીવાત્માને પોતાના સ્વરૂપનું સાનિધ્યનું અને પ્રસાદનું આદિ સુખ આપેલું, એ પ્રસંગની સ્મૃતિની અંદર આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે વર્ષો વર્ષ આ ઉત્સવ કરીએ છીએ અને આજે કાતરને આંગણે આપણે આ શાકોત્સવ ઉજવી રહ્યા છીએ. પૂર્વ સંતોએ ખૂબ સુંદર મહિમાની વાત આપણને સમજાવી. આપણા શાસ્ત્રોની અંદર જીવાત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એને અતિ દુર્લભ કીધો છે. દુર્લભો માનુષો દેહો, મનુષ્ય દેહની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. એનાથી વધારે દુર્લભ છે જીવાત્માને સત્સંગ ઓળખાય, ભગવાનની ઓળખાણ થાય, એ એનાથી પણ દુર્લભ છે. માણા કદાચ શરીરથી થઈ જવાય, પણ મનુષ્ય શરીર મળ્યા પછી સત્સંગની પ્રાપ્તિ થવી એ એનાથી પણ દુર્લભ છે. અને વળી મહારાજે તો વચનામૃતની અંદર ત્યાં સુધી એનો વિસ્તાર બતાવ્યો કે સત્સંગી થયા પછી જો દુર્લભ હોય તો એકાંતિક ભાવ આવો દુર્લભ છે, એકાંતિક ભણો દુર્લભ છે. એટલે આ કક્ષા જે જીવનની અંદર આપણે પ્રાપ્ત કરીએ છીએ અથવા તો આપણે જે અગ્રેસર થઈએ છીએ, એક એક પગથિયું ઉપર ચડીએ છીએ, એની મહત્તા જીવનની અંદર શા માટે બતાવી છે? એક એક પગથિયું ઊંચું કેમ બતાવ્યું? કેમ દુર્લભતા બતાવી? કેમ મહિમા બતાવ્યો? તો આપણા શાસ્ત્રોએ બહુ સુંદર વિધાન બતાવ્યું છે કે જીવનની અંદર આ સૃષ્ટિનો જ્યારથી ક્રમ નિર્માણ થયો, ભગવાને જ્યારથી પ્રકૃતિની અંદર આ સૃષ્ટિની રચના કરી, જીવાત્માને પોતાના કર્મને અનુસંધાને કર્મ સુધારવા અને કર્મ ભોગવવા બંને રીતે જ્યારે જીવાત્મા ઉપર ભગવાનની અનુકંપા થાય ત્યારે જીવાત્માને મનુષ્ય દેહ મળે છે. જો આપણા શાસ્ત્રોની અંદર 84 લાખ પ્રકારની યોનિ બતાવી છે, અલગ અલગ જન્મ બતાવ્યા છે, પણ બીજા જન્મની અંદર, બીજા શરીરની અંદર જીવાત્માને કર્મ ભોગવવાનું આવે છે, કર્મ સુધારવાની તક નથી મળતી. કારણ કે એની અંદર, એ શરીરની અંદર કોઈ પશુ પક્ષીનો શરીર હોય, કોઈ વૃક્ષવેલીનો શરીર હોય, કોઈ જળચર થળચરનું શરીર હોય, ત્યાં જીવનને મુક્ત કરવા માટે, પોતાના મોક્ષને સુધારવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે એ અવકાશ નથી મળતો. એનું કારણ કે એના શરીર દ્વારા સત્સંગનો યોગ નથી થતો, ભક્તિ નથી થતી. અને જીવાત્માને જો સત્સંગનો યોગ થાય, ધર્મનો યોગ થાય, ભક્તિનો યોગ થાય, એ કેવળ મનુષ્ય શરીરની અંદર જીવાત્માને થાય છે. એનો યોગ થયા પછી પણ એક વિશેષતા મહારાજ બતાવી, એને ગ્રહણ કરીને પચાવે, સ્વીકાર કરે, અનુસરે,
એવી બુદ્ધિ જો પ્રાપ્ત થતી હોય ને તો એ તો ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે, અન્યથા થતી નથી. અનંત જન્મ સંસિદ્ધતો તો યાતિ પરામ ગતિ. જન્મ જન્માંતર વીતી જાય, યુગાંતર વીતી જાય, કલ્પ વીતી જાય, મન્વંતર વીતી જાય. આ લક્ષ 84 ફેરાની અનંત ચોકડીઓની અંદર, આ 4 યુગની ચોકડીઓની અંદર જીવાત્મા ભટક્યા કરે, પણ ભગવાનનો ભેટો થતો નથી. અને એની પાછળનું કારણ કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે માયા અને કર્મના બંધન નડે છે. આપણને મોક્ષ માર્ગની અંદર વિઘ્ન શું થાય? આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર વિસ્તારથી આ બધા સિદ્ધાંતોને વર્ણન કર્યા છે, વેદ, ઉપનિષદ, પુરાણ ઇત્યાદિ. એની અંદર જીવાત્માની ગતિ બતાવી છે. આ થોડીક આધ્યાત્મિક ચર્ચા છે, થોડું તત્વજ્ઞાનની વાત છે, એટલે સામાન્ય રીતે આપણને બહુ રુચિકર ન લાગે. આપણને તો મોજ મસ્તી થતી હોય, ગપગોળા થતા હોય, હસી મજાક થતી હોય, સારું ખાવાનું, હારી વાતો થતી હોય, એમાં તરત રસ પડે. પણ આત્મચિંતનની જ્યારે વાત આવે ને ત્યારે થોડો ગંભીરતાનો વિષય છે, એટલે ગંભીર થવું પડે. ને આપણો સ્વભાવ ગંભીર નથી, આપણે બધા હસી મજાકમાં જ લઈએ. જીવન નહીં, ઘણા એમ કહેતા હોય કે ખુશીમાં જીવન, એની ના નથી, ખુશીમાં જીવન વિતાવવું જોઈએ, હસી મજાકમાં જીવન વિતાવવું જોઈએ. પણ જીવન હસી મજાક નથી, આટલું સમજવું જોઈએ. આ વસ્તુ સમજો, આ જીવન હસી મજાક નથી, આ જીવનની બહુ મોટી મહત્તા રહેલી છે. આપણને એમ થાય ભગવાનની સામર્થ્ય કેવી શાસ્ત્રોએ વર્ણવી, તો ભગવાન સંકલ્પ માત્રથી જીવાત્માનું કલ્યાણ કરવા સમર્થ છે. ભગવાન ધારે ને તો આપણા શાસ્ત્રોની અંદર એવા અનેક પ્રમાણો છે અને એવા કેવા પરચાઓ મહારાજે દીધા છે, જ્યાં સૂક્ષ્મ આદિ કીડી આદિ જંતુઓના પણ ભગવાને કલ્યાણ કર્યા હોય, વૃક્ષ આદિના પણ કલ્યાણ કર્યા હોય. પણ આ બધી ભગવાનની કૃપાથી જીવાત્માને થાય છે. એ ભગવાન અનુકંપા કરે એટલે કલ્યાણ કર્યું એટલે એનો અર્થ નહીં સીધા ધામમાં પહોંચાડ્યા હોય. એ મહારાજની સ્વતંત્રતા છે, ધણી છે. પણ મહારાજ ઘણી વખત એને યોગ આપી દે, તક આપી દે. કોઈ વૃક્ષ વેલીનું શરીર હોય અને ભગવાનનો યોગ થયો, ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનના સંતોનો સ્પર્શ થયો, તો બીજા જન્મની અંદર સત્સંગમાં જન્મ ધારણ કરે એટલે એને યોગ મળ્યો, એટલે કલ્યાણ થયું ને, કલ્યાણનો માર્ગ ખુલ્યો એટલે કલ્યાણ થયું. એટલે એવી રીતે એન કેન પ્રકારે જીવનું કલ્યાણ થાય એના માટે પરમાત્મા બધા યોગના નિર્માણ કરતા હોય છે. પણ પ્રાપ્તિ ક્યારે થાય? તો કે પ્રાપ્તિ ત્યારે થાય, વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા થકા જીવાત્મા ભક્તિ કરે ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય છે. એના સિવાય બીજા લાખ પ્રયત્ન કરે, લાખ કોટી સાધનો કરે તો જીવાત્માનો મોક્ષ થતો સંભવ નથી. બીજબળ બને પણ ભગવાનની ધામની પ્રાપ્તિ તો જીવાત્માને ત્યારે થાય ત્યારે જીવાત્મા ભગવાનની આજ્ઞાને અનુસરે, ધર્મનું પાલન કરે અને ભગવાનની ભક્તિ કરે, જેને આપણે ઉપાસના ભક્તિ કહીએ છીએ. આ ઉપાસના ભક્તિના પોષણને અર્થે જીવાત્માને 84 લાખ યોનિની જે ભટકણ છે, એની જે ભ્રમણા છે, એને ભાંગવાને માટે કર્મ અને માયાનું બંધન જીવાત્માને અવરોધરૂપ બને છે. કેવી રીતે? તમે જો વિચારો, મહારાજે વચનામૃતની અંદર માયાનું સ્વરૂપ બહુ સુંદર બતાવ્યું છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર ઘણા બધા એના વિધાનો અને એના વિસ્તાર બતાવેલા છે, પણ મહારાજે સંક્ષિપ્તની અંદર પણ બધું સમાવેશ કરી લીધું. મહારાજ કે માયા કોણે કહેવાય, માયાનું સ્વરૂપ શું? તો એક વાક્યની અંદર મહારાજે સમજાવી દીધું. અને આ જો સમજાય ને તો આપણો જીવનની અંદર ઘણા બધા સંશયો દૂર થઈ જાય. મહારાજે એક જ વાક્યની અંદર કીધું માયા કોણે કીધી, ત્યારે કીધું ભગવાન અને ભક્તની વચ્ચે જે કોઈ આવરણ આવે બધી માયા છે, માની લેજો. આપણે વસ્તુ સમજજો, એનો મતલબ આ હટામણ છે. પછી એ કોઈ પણ સ્વરૂપની અંદર હોઈ શકે. એ પુત્ર પરિવારના સ્વરૂપની અંદર હોઈ શકે, એ ધન સંપત્તિના સ્વરૂપની અંદર હોઈ શકે, એ યશ કીર્તિ માનના સ્વરૂપની અંદર હોઈ શકે, એ કોઈ સારી પદવી સત્તાના સ્વરૂપની અંદર હોઈ શકે, એ શરીરના દેહના સુખના સ્વરૂપમાં હોઈ શકે. કોઈ પણ સ્વરૂપે ભગવાનની ભક્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે આવરણ રૂપ બને, વિઘ્ન રૂપ બને, એનું આવરણ વચ્ચે ઊભું થાય, એનું નામ માયા. મહારાજ કે એવા માયાને તરવી બહુ અઘરી છે. આ સંસારની અંદર આપણે ઘણી વખત મહારાજે બહુ સુંદર વાત સમજાવી. કોઈ સારો તરવૈયો હોય ને, નદી નાળું આવે તો તરવૈયો હોય તો તરી જાય, ને સારો તરવૈયો હોય. કોઈ મોટી નદી હોય તો વધારે થોડું સારું આવડતું હોય તો તરી જાય. પણ મહારાજ કે જ્યારે કોઈ મોટી મહાનદી આવે ત્યારે તરવૈયો હોય એ પોતે પોતાના બાહુબળ પુરુષાર્થી ન તરી શકે, અને ત્યાં આગળ તરાપો અથવા નાવડીની જરૂર પડે. ત્યાં નાવડીનો આશ્રય, એનો સહારો લેવો પડે, ત્યારે મહાનદી તરાય. પણ જ્યારે કોઈ મોટા સમુદ્ર કે સાગર તરવો હોય ત્યારે મહારાજ કે ત્યાં તરાપ હોય કામ ન આવે, ત્યાં પોતાની આવડતે કામ ન આવે, ત્યાં તો મોટા જહાજની જરૂર પડે, મોટા વાણની જરૂર પડે, ત્યારે મહાસાગર તરાય.
અને હું તો એમ કહું કે ભગવાને જે વચનામૃતની અંદર આપણને સિદ્ધાંત બતાવ્યો ને, બહુ સુંદર વાત બતાવી. મહારાજ કે જ્યારે ભવસાગર તરવો હોય ને ત્યારે તો કદાચ કોઈ સાધન કામ નથી આવતા, ત્યાં તો ભગવાનનો આશ્રય કામ આવે છે. કેવી રીતે? હમણાં સંતોએ બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે આપણું જીવન કેવું છે, લોઢા જેવું છે. તમે લોઢાને પાણીની અંદર તમે તરતું પાણીમાં મૂકો તો એ તરે નહીં, એ ડૂબી જાય અંદર. પણ એ જ લોઢાની ખીલી અથવા ખીલો હોય અને લાકડાની સાથે એનો યોગ થઈ ગયો હોય તો લાકડું તરે ભેગું ખીલી પણ તોડે. અને એટલા માટે સંતોએ કીર્તનમાં લખ્યું, પારસ સ્પર્શી લોહ કંચન ભાઈ મોંઘે મૂલે વેચાય રે. આમ જગતમાં લોઢાની કિંમત કેટલી આપણે બધા જાણીએ. કથીરની કિંમત બહુ ન હોય, સોનાની કિંમત જેટલી તો ન જ હોય. જોકે હવે તો કંઈ કળયુગની અંદર એ નક્કી નથી રહ્યું ક્યાં કોની કિંમત વધી જાય. ખરું કે શું? હા, હમણાં તો પછી ડુંગળી બટાકાના ભાવ વધી ગયા. તો એવા હોના કરતા બધા રમૂજમાં કરતા એના હાર ને ઘરેણા બતાવીને આ બધું આમાં સોશિયલ મીડિયામાં બતાવતા કે એના હોના કરતા મોંઘા થઈ ગયા. કળયુગ છે પેલા. આ તો પણ આપણી જે નૈતિક સિદ્ધાંતની વાત છે. નૈતિક સિદ્ધાંત એવું કે સોનાની કિંમત સોનું સોનું છે ને કથીર કથીર છે. તમે કોઈ દાડો તમારા ઘરની અંદર તિજોરીઓ હશે તો એની અંદર જે ચલણી ચાલુ નોટ હોય ને તમે એને મૂકો. સરકારે 2000ની બંધ કરી, હવે કેટલાય હાચવી મને બતાવવું જોઈએ. કાગળ તો એ જ હતો ને, કાગળ તો એ જ હતો જે સરકારે જ છાપેલો હતો, ગવર્નરની સહી વાળો હતો, રિઝર્વ બેન્કે પ્રકાશિત કરેલો હતો. સરકારની માન્યતા હતી પણ એમાંથી માન્યતા નીકળી ગઈ, બાકી એનું એ જ સ્વરૂપ રહ્યું. પ્રાણ નીકળી ગયો એમાંથી, ચલણી નોટમાંથી નીકળી ગઈ. કેટલાય હાચવી, ગણે ચણા દાળિયા લઈને ખાધા એમાં. એટલે આવી પરિસ્થિતિઓ. કહેવાની પાછળનો ભાવ આ કે આશ્રય જ્યાં સુધી દ્રઢ જીવાત્માને નથી થયો ત્યાં સુધી જીવાત્માના કરેલા કોટી સાધન હોય તો એ સાધન સફળ થતા નથી. પણ એ જ સાધન જો આશ્રય કરીને કરવામાં આવે, જો સાધન એના એ જ છે, સાધન જુદા નથી. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે જીવાત્મા સત્શાસ્ત્રોનું શ્રવણ કરીને જો આ જ્ઞાન ક્યાંથી મળે? પહેલું એક એક પગથિયે આપણે ચડીએ. જીવાત્માને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય, સમજણ ક્યાંથી આવે? તો કે શાસ્ત્રનું અનુસરણથી, કથા વાર્તાથી, સંત સમાગમથી જીવાત્મા જ્યારે સદજ્ઞાન સમજે. આપણે બધા છે ને કોરી સ્લેટ લઈને જગતમાં આવ્યા હતા. આમ કોરી સ્લેટ લઈને આવ્યા એટલે એવું નથી ખબર નહોતી, પૂર્વ જન્મમાં અનુભવ થયા જ હશે. પણ પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે જન્મ બદલાય એટલે પૂર્વનું બધું વિસરાઈ જાય. આપણને યાદ નથી કોણ મામા હતા, કોણ કાકા હતા, કોણ ફોઈ હતા, કોણ ફુવા હતા. કોઈ ભાગ્યશાળી એવો બળિયો જીવ હોય, યોગ ભ્રષ્ટ જેને કીધો, એને કદાચ પોતાના તપે કરીને યાદ રહ્યું હોય. ભરતજીના દ્રષ્ટાંતની અંદર મહારાજ લખ્યું 3 જન્મ એમને યાદ રહ્યા. બરાબર, એ યોગ ભ્રષ્ટ, કારણ કે સમાધિ નિષ્ઠતા, ભક્તિ નિષ્ઠતા અને યોગ ભ્રષ્ટ થયા અને કદાચ એમને આવો જન્મ લેવો પડ્યો. એ અપવાદ છે. પણ સામાન્ય જગતની અંદર જોઈએ તો પૂર્વનું આપણને કંઈ યાદ નથી. કદાચ પૂર્વે આના કરતા અત્યારે ભલે આપણે અહીંયા આગળ ખેડૂત તરીકે કે ખેતી કરતા હોઈએ, કોઈ ચક્રવર્તી રાજા હશે આમાંથી, પૂર્વજન્મની અંદર હોઈ શકે કે કોઈ બીજા પ્રાણીની અંદર, શરીરની અંદર હશે, ગમે તે હોય, પણ એનું આપણને યાદ નથી. એટલે આપણને એનું પણ આ જન્મ જ્યારે જીવાત્માને મળ્યો ત્યારે માતાના ગર્ભની અંદર ભગવાનને પહેલી પ્રાર્થના જીવાત્મા કરી. જો પહેલી ને છેલ્લી બેઉ પ્રાર્થના સરખી છે, આ વસ્તુ સમજો. પણ આપણને વચ્ચે યાદ નથી રહેતી એ પ્રાર્થના. ભાગવતજી એમ કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક ઊંધા માથે હોય ગર્ભાવાસની અંદર ત્યારે જીવાત્મા એટલો મૂંઝાય. અને હકીકત છે, તમને કોઈ જો 10 બાય 10ની રૂમની અંદર અઠવાડિયું પૂરી રાખે તમને કેવું થાય? અંદર જીવ મૂંઝાવા માંડે ને. પછી કદાચ અંદર લાખ તમને સુવિધા આપી હોય ને તોય અકળામણ ચડે, અંદર મૂંઝાવા માંડે. તો જ્યારે માતાના ગર્ભની અંદર 9 મહિના જીવાત્મા ઊંધા માથે એ જે બધા વિષ્ટાની અંદર એ આદિ જે અનિષ્ટ એની અંદર એ રહ્યું, ઊંધા માથે લટકીને રહ્યું, જીવાત્માને કેટલી મૂંઝવણ થઈ હશે. ત્યારે આપણા પુરાણ આદિ એમ કે જીવાત્માએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને એક વખત આ કષ્ટમાંથી મને જો મુક્તિ આપો ને તો ફરી એવું કર્મ નહીં કરું કે જેથી ફરી ગર્ભાવાસમાં આવવું પડે. આ પહેલી આપણે માંગણી ભગવાન પાસે કરેલી. થયું શું? એ ભગવાને કૃપા કરીને જન્મ આપણને આપ્યો. જન્મ મળ્યા પછી જીવાત્માને માયાનો યોગ થયો. આ વિઘ્ન જે મેં કીધું ને, કર્મ અને માયા, આ જીવાત્માને કેવી રીતે વિઘ્ન કરે છે? તો માયાનો યોગ થયો. માયાએ પોતાનો એવો પ્રભાવ, એવો એનો વિસ્તાર, એનો આપણી આજુબાજુ ઊભો કર્યો. અને જીવાત્માને શાસ્ત્રનો યોગ નથી, સત્સંગનો યોગ નથી, એટલે અજ્ઞાનતા પ્રવર્તે છે. એટલે આપણને અજ્ઞાનતા પ્રવર્તે. અંધારું હોય, તમે દીવો પ્રજ્વલિત કરો તો પ્રકાશ થાય, પણ જો દીવો ન કરો પ્રજ્વલિત તો અંધારું જ રહે. એમ અજ્ઞાનતા અંધકાર છે.
જ્ઞાન રૂપી જ્યારે સત્સંગનો, શાસ્ત્રોનો, સંતોનો સમાગમ કરીને શાસ્ત્રથી જ્ઞાન મેળવીએ ત્યારે આપણને ખબર પડે કે અચ્છા વાસ્તવિક સ્વરૂપ તો આ છે. બાકી તો આપણે અંધકારમાં હોઈએ. એટલે અજ્ઞાનતાને કારણે જીવાત્મા એ જે દેખાતું હોય ને એને સત્ય માને છે. અને એ સત્ય માને એટલે એની અંદર સહેજે સહેજે બીજું એનું કારણ શાસ્ત્રોએ બતાવ્યું કે આ શરીર માયિક છે. માયિક છે એટલે પંચભૂતનું બનેલું છે, માયાથી નિર્મિત છે. રજ સત્તમ અહંકારની અંદર એની અંદર આવરણ છે. અને એટલા માટે કરીને એનાથી નિર્મિત જે આ જગત છે ને એની અંદર સહેજે સહેજે પ્રીતિ થઈ જાય. કારણ કે એને પોતા જેવું જ લાગે છે. એને પોતા જેવું જ લાગે છે. જેવો હું છું એવું જ આ જગત છે. અને પોતા જેવું લાગે એટલે એની અંદર હેત થાય. પણ મહારાજ કે અહીંયા ભૂલી જાય છે કે હું જે છું ને એ હું આ માત્ર શરીર નથી. આ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ એવું આત્મ સ્વરૂપ હું છું. આ વાત જો સમજાય તો આ જગતના નાશવંત પદાર્થમાંથી પ્રીતિ તૂટે. પણ જ્યાં સુધી એ જ્ઞાન નથી, જ્યાં સુધી સમજણ નથી, ત્યાં સુધી જીવાત્મા એ માયાના મોહને ભ્રમણાની અંદર રહે છે. અને પછી પોતાના શરીરને જ સાત્વિક માનીને, સત્ય માનીને શરીરના સુખ માટે જે ક્રિયા કરે છે એને કર્મ કીધું. એ કર્મ બંધન થયા. આ જીવાત્માને કર્મનું વિઘ્ન આવ્યું. માયાએ આવરણ કર્યું, માયાએ આકર્ષણ કર્યું, માયાએ ભ્રમણામાં નાખ્યા. અને એ ભ્રમણામાં જીવાત્મા જ્યારે ભરાણો પછી જીવાત્મા પોતાના દેહના સુખને અર્થે જે જે કર્મ કરે. એટલે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે સત્શાસ્ત્રના યોગે કરીને એમાં પણ જો પરિપક્વતાની કેટલી મોટી મહારાજે વાત સમજાવી. મહારાજ કે પરિપક્વતા આવે, સત્સંગનો યોગ થાય. પણ સત્સંગનો યોગ થયા પછી પણ સત્ય સ્વરૂપ જ્યાં સુધી નથી સમજાતું. કયું સત્ય સ્વરૂપ? તો કે સત્સંગ દ્વારા ઘણા બધા પાછા સ્વાર્થે આવતા હોય. જો એવું નથી કે કળિયુગની અંદર જ કે અરે સતયુગની અંદર, દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર અસુરો હતા. અસુરો આજે છે. આજે પણ કળિયુગની અંદર તો વધારે હોય. કારણ કે આમાં તો રૂપ બદલાણા ખાલી. પહેલા તો આમ આપણા શાસ્ત્રોની અંદર જે વર્ણન આવે તો અસુર હોય તો એમ એના અસુરના કેવા કે ઘણા જ્યારે યમપુરીના અસુરોના જ્યારે દ્રષ્ટાંત આવે ને ત્યારે આવે કે વિકરાળ સ્વરૂપ છે, શિંગડા છે, માટે મોટા મોટા દાંત છે, આમ બધા વાળ ને બહુ ભયંકર સ્વરૂપ છે. એવા અસુરોના વર્ણન શાસ્ત્રોની અંદર આવતા. યુગ પરિવર્તન થયો ને એટલે એની અંદર રૂપમાં પરિવર્તન થયા. યુગ પરિવર્તન થયો. તમે જો ત્રેતા દ્વાપરની અંદર રાવણ, કંસ કે દુર્યોધન હતા એ અસુર જ હતા. પણ કેવા સ્વરૂપે હતા? કોઈ રાજા સ્વરૂપે હતા, મનુષ્ય સ્વરૂપે હતા. નહીં પણ વૃત્તિએ કરીને કેવા હતા એ અસુર. જે મહારાજ કીધું ને દેવી જીવ અને આસુરી જીવ બેઉ છે. એમાં જે આસુરી તત્વો વાળા હતા એ રૂપે કરીને કદાચ માણસ જેવા લાગતા હતા. અને એમાંય જયારે કળિયુગ આવ્યો ને ત્યારે તો બહુ આપણી પરાકાષ્ઠા કેટલી. એ રૂપ બદલાણા તો તે વખતે જે રૂપ હતા ને એના કરતા તો હવે વધારે એના ભયંકર રૂપ થયા. કારણ કે એકદમ જેને કે છદ્મ વેશ કહેવાય. છદ્મ વેશ કે જેને ગુજરાતીની અંદર છદ્મ વેશ કહેવાય, છાનો વેશ. તમને ખબર? કપટી. એટલે એની અંદર એવો છદ્મ વેશ હોય કે તમને રૂપે રંગે તો બધા મહાન સજ્જન દેખાય, મહાન તપસ્વી દેખાય. પણ એની અંદર એની વૃત્તિએ કરીને જ્યારે તમે વિચારો ને કે એની દિશા ક્યાં જાય છે ત્યારે એની અંદર ખબર પડે. હવે આપણી જો દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે એવી સક્ષમ ન હોય, આપણી એવી સમજણ ન હોય, આપણી એવી તૈયારી ન હોય, આપણી એવી આવડત ન હોય તો આપણે ભરમાવાના કે નહીં ભરમાવાના? તમે ભરમાણા શું? અમે ભરમાણા. તમે ભરમાણા, અમે ભરમાણા. એમાં ક્યાં મોટી વાત છે? દ્રષ્ટિ. પણ બે વસ્તુ છે. ઘણા ઠોકર કહીને પડ્યા કરે અને ઘણા ઠોકર કહીને સંભળી જાય, શીખી જાય. તમે બધા શીખી ગયા, અમે શીખી ગયા. આ વસ્તુ હમણાં ઋષિ ભગતે વાત કરી ને, આ બધા દૂધના દાજેલા ભક્તો. આમાં બિચારાનો આંખ નથી બિચારાનો. આપણે દજાડ્યા દૂધથી. એટલે છાશ નહીં ફૂંકીને પીવે. ધોળું જાણે ને એટલે ભડકે બધા કે આ ધોળું છે, દજાડે નહીં ફરી. એમાં વાંક તમારો નથી. કારણ કે કળિયુગ છે ને, કળિયુગ છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે જીવાત્માને, આપણે વિષય ઉપર જ રહીએ છીએ કે જીવાત્માને મોક્ષ માર્ગની અંદર વિઘ્ન શું થાય છે? તો કે એક માયા વિઘ્ન કરે છે અને બીજું કર્મ બંધન કરે છે. આ કર્મ કેવી રીતે કરે? તો કે જીવાત્મા પોતાના, એટલે વચનામૃતની અંદર મહારાજે લખ્યું જે અધર્મ નાસ્તિક જે વૃત્તિને વાળા જીવાત્મા છે એ જીવાત્માના કર્મ કેવા હોય? તો એનો ધર્મ મર્યાદાથી, જે સદાચાર આદિ જે શાસ્ત્રોએ મર્યાદા બતાવી, વિધિ નિષેધના નિયમ બતાવ્યા, એનાથી વિપરીત થઈને, એનાથી બહાર થઈને, એનાથી પર થઈને એ વર્તન કરે એટલે આપણને અધર્મ જેને કીધું, નાસ્તિકપણું જેને કીધું, એવું આચરણ કરે. અને એવું આચરણ કરે. એટલે જે
જે જીવાત્મા અધર્મ થકી જે અધર્મનું આચરણ કરે છે એ તો આપણને વર્તાય કે ધર્મ મર્યાદા વિવેકથી વિધિ નિષેધના નિયમોનું ખંડન કરીને વર્તે છે, પણ ઘણા વિધિ નિષેધનાદી ધર્મનો અવલંબન કરીને પણ જ્યારે વિપરીત વાતાવરણ કરતા હોય, અહીંયાથી સાવધાન થવાની જરૂર છે. કળિયુગની અંદર એટલા માટે શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સાવધાન કર્યા કે પરધર્મ, પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. આ શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર નચાચર્યું મહારાજ કે એનું આચરણ ન કરવું. કારણ કે કેવી રીતે એની વ્યાખ્યા પણ બહુ સુંદર સમજાવી. પરધર્મ કોણે કીધું? થોડીક વ્યાખ્યા આપણે ઊંડી ઉતરીએ. બધાને શાક જમાડવું છે, અમે વઘાર કરીને આવ્યા, રીંગણાને પ્રસાદીનું ઠાકોરજીને ધરાવીને આવ્યા છે, પણ એ શરીરની ભૂખ ભાંગે નહીં, પહેલા આપણે આત્માની ભૂખ ભાંગવી છે, આપણા જીવની ભૂખ ભાંગવી છે. એટલે બે ઘડી આપણે સત્સંગની વાતો કરીએ. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. પરધર્મ કોણે કીધો? તો કે જે ધર્મ કદાચ છે, ધર્મની મર્યાદા છે, પણ એ તમારા માટે નથી. જેમ હિંસા કરવી, જંગલમાં આપણે બધા આ સોરઠની અંદર તમે જુઓ તો જંગલ વિસ્તાર ઘણો, આપણો ગીરનો અહીંયા જે જંગલ વિસ્તાર, એમાં હિંસક પ્રાણીઓ હોય. હિંસક પ્રાણી પોતાના જીવનના નિર્વાહ માટે એ હિંસા કરીને, એટલે કે શિકાર કરીને ખાતા હોય. એનું પ્રાકૃતિક ધર્મ છે. પણ એ ધર્મ કોના માટે છે? એ પશુઓની માટે છે. કોના માટે છે? પશુ. આ તો એક દ્રષ્ટાંત રૂપા સમાજ. એવી રીતે મનુષ્યની અંદર પણ અલગ. તો એવા જે ધર્મ બતાવ્યા, તો એ પશુનો ધર્મ છે, એ માણસનો ધર્મ નથી કે આપણે હિંસા કરીને શિકાર કરીને ખાઈએ. માણસના ધર્મમાં એ નથી આવતું. પણ છતાંય જગત અંધકાર અજ્ઞાનતાવશ એને વર્તે છે ને, હિંસા પણ કરે છે, એની અંદર જીવની મૃત્યુ મારે પણ છે, એને ન ખાવાનું અભક્ષ્ય જેને કહેવાય એવું ખાય છે. કેમ? અજ્ઞાનતા છે. મહારાજ કીધું એવો પરધર્મનો આચરણ. આ એક દૃષ્ટાંત પ્રકૃતિના. વ્યવહારની અંદર પણ, સમાજની અંદર પણ જે વર્ણાશ્રમના ધર્મ બતાવ્યા, દરેક વર્ણાશ્રમમાં ઊંચા નીચે જ્ઞાતિનો કે એવો કોઈ ભેદ નથી. મારા ભક્તો, આચરણનો ભેદ છે. જેના કારણે આપણી જેને કહેવાય કે જે પ્રકૃતિની જે સંસ્કૃતિ છે, આપણા ડીએનએ જેને કહેવામાં આવે છે, આપણા જે પ્રકૃતિ લોહીના જેને ગુણ કહેવામાં આવે છે, એ સંસ્કારની મૂલ્યતા જળવાય એટલા માટે વ્યવહાર વ્યવસ્થા કરવામાં આવી. એટલે એના જે વર્ણાશ્રમ આદિ ધર્મનું કર્યા, એની અંદર જેને જે ઉપયુક્ત હોય, સ્ત્રીઓના ધર્મ સ્ત્રીઓ માટે, પુરુષોના ધર્મ પુરુષો માટે, સંતોના ધર્મ સંતો માટે, ગ્રહસ્થના ધર્મ ગ્રહસ્થ માટે, આવી મર્યાદાઓ બતાવી. શા માટે? એની ગુણવત્તા જાળવવા માટે, ઊંચ નીચ માટે નથી. આ વસ્તુ ઘણી વખત એમ થાય કે બે બહેનોનો ઘણી વખત અભાવ કહેતા હોય, કોઈ તિરસ્કાર કરતા હોય. શાસ્ત્રે ક્યારેય કોઈનો તિરસ્કાર કર્યો નથી. પ્રકૃતિના તમામ અંગોનો શાસ્ત્રે એટલું જ સન્માન કર્યું છે. હા, એની મહત્તાની અલગ અલગ ઉપયોગિતા બતાવી એટલે આપણને થોડો ભેદ દેખાય છે. પણ એનો હેતુ એ છે કે એનો ધર્મ છે, એનું પાલન એને કરવું જોઈએ. તમારો ધર્મનું પાલન એટલે પરધર્મ જેને કહેવાય. આપણે તો શું છે, પછી ઘણી વખત ધર્મના સત્સંગના ધર્મના નામે આપણે એને હુંસા તુસીમાં લઈ લેતા હોઈએ છીએ. રામવાળા કૃષ્ણ નો બોલે, કૃષ્ણવાળા શિવ નો બોલે, શિવવાળા સ્વામિનારાયણ નો બોલે. શાસ્ત્ર એવું નથી કહેતું. એટલે અજ્ઞાનતાને દૂર કરવાની જરૂર છે. સમાજની અંદર મોટો જે વૈમનસ્ય ઊભું થાય છે ને, એની પાછળનું કારણ અજ્ઞાનતા છે. આપણી સનાતન વૈદિક પરંપરા છે. જો કોઈ પણ સંપ્રદાયો હોય, કોઈ પણ ઈષ્ટદેવ ભગવાનના અવતારો થયા, એને ઉપાસના ભક્તિને અપનાવી હોય અથવા તો એને અનુસરતા હોય, એ બધી વૈદિક સિદ્ધાંતની સાત્વિક જે ધર્મ મર્યાદા છે, જે વિધિ નિષેધના નિયમો છે, એને અનુસરીને જ્યારે અનુસરતા હોય ને, ત્યારે તમામ આપણી સનાતન વૈદિક પરંપરા કહેવાય ને, બધા સાત્વિક મોક્ષ ધર્મ કહેવાય. એની પ્રાપ્તિ મોક્ષ જીવાત્માને આપે. ત્યારે ભગવાને બહુ સુંદર વાત કરી કે એવો જે પરધર્મ હોય, જે તમારા માટે નથી, એનું આચરણ કરવું. પાખંડ ધર્મ કે દેખાવમાં તમને આચરણ રાખે, જેની અત્યારે બહુ મોટી બોલબાલા ચાલતી હોય છે. દેખાવમાં તમને એમ લાગે કે બહુ મોટા જ્ઞાની છે, બહુ મોટા તપસ્વી છે, બહુ મોટા ભક્ત છે, પણ એનું આચરણ જો ને તો એને વાણી કરતા વિપરીત હોય. બોલે ઉપદેશની અંદર શિક્ષાપત્રીનું બહુ મહિમા ગાય, પણ પાલન કરવાનું આવે ને ત્યાં શિક્ષાપત્રીનું જ ખંડન કર્યું હોય. આમ તમને સત્સંગી જીવન વચનામૃતમાં ભગવાનનો મહિમાની ખૂબ વાતો કરે, પણ દેશ વિભાગના લેખની ખૂબ વાતો કરે. જ્યારે આચરણ કરવાનું આવે ત્યારે એ જ સત્સંગી જીવનના સિદ્ધાંતોનું ખંડન કરતા હોય, ત્યારે એને પાખંડ ધર્મ કીધું. મહારાજ કે એવા ધર્મનું આચરણ. અને કલ્પિત ધર્મ કે ધર્મ જ નથી, મને ગમ્યો એટલે ધર્મ. મને ગમે છે. આજે આપણે અહીંયા શાકોત્સવ કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે કોઈક નવી પરંપરા ઊભી કરવી મને ગમે છે કે આ ગમી છે. હું કહી દઉં કે ભાઈ ભગવાને શાસ્ત્રમાં કીધું છે એમ કહીને કલ્પિત ચાલુ કર્યું. આ કલ્પિત ધર્મ. આ ત્રણ પ્રકારે કરીને મહારાજ કે જીવાત્માને ભ્રમણા ઊભી કરે છે, એટલે એનાથી દૂર રહેવું. ત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી કે જે સત્શાસ્ત્રો થકી જીવાત્માને સત્સંગનો યોગ થાય, આ ત્રણ સાવધાની સાથે, આ ત્રણ સાવધાની સાથે સત્સંગનો યોગ થયો હોય, એને ભગવાનનો મહિમા સમજાણો.
અને ભગવાનનો મહિમા સમજાણો, સાત્વિકતાનો મહિમા, સદાચારનો મહિમા સમજાણો, એટલે સદાચરણ કરે, ભગવાનની ભક્તિ કરે, પુણ્ય કર્મ કરે. પણ હવે એનાથી એક પગલું મહારાજ વિશેષ બતાવ્યું. મહારાજ કે આ તો સમજણથી તમે સત્સંગમાં આવ્યા, પણ સત્સંગમાં આવ્યા પછી પણ જે કીધું ને એકાંતિકપણું, ભગવાનની પ્રાપ્તિનું જે ભાવ, એને જીવાત્માને બહુ ગહન છે પાછાઓ. કારણ કે લગભગ આપણે બધા દેહાવસ્થામાં દેહના સુખની સાથે, વ્યવહારની સાથે જોડાયેલા છે, એટલે વધારે વિચારો એના આવતા હોય. આપણને આત્મકલ્યાણના વિચારો એટલા નહીં આવતા હોય. તમે આત્મચિંતન કરીને જોજો કોઈ દિવસ. બધાને કહું છું, કોઈ દોષ નથી, પણ તમે શાંતિથી એક દિવસ બેઠા હો ને ત્યારે વિચારજો કે તમે સવારથી સાંજ સુધી જીવાત્માના કલ્યાણ માટે કેટલા વિચારો કર્યા, કે કેટલા સાધન કરવા, કેટલા ઉપાય કરવા, કેટલી ભક્તિ કરવી. તમે જ્યારે સવારથી વિચારતા હો ને, ઉઠે કોઈ પણ હોય, ઉઠે એટલે વિચારે આ ધંધામાં શું કરશું, નોકરીમાં શું કરશું, વ્યવસાયમાં શું કરશું, ખેતીમાં શું કરશું, વેલા ત્યાં જઈને શું કરશું. આપણા મોટાભાગના ચિંતન કેવા હોય? બધા શરીર અને જગતના, દેહના સંબંધી હોય. એટલે મહારાજે કીધું કે જીવાત્મા સત્સંગમાં આવ્યા પછી પણ પોતાના સુખને અર્થે, એની અંદર ધર્મ, અર્થ, કામની અંદર આ બધા વિસ્તાર આવી ગયો. તો કે ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને જ્યારે જીવાત્મા સત્કર્મ કરે છે, ભક્તિ કરે છે, તો એનું પુણ્ય નિર્માણ થાય છે. પણ પુણ્ય નિર્માણ કેવું થાય છે? તો કે જીવાત્માને સુખીઓ કરે. કેવી રીતે? તો કે સંસારની અંદર યશ મળે, સંસારની અંદર કીર્તિ મળે, તમને ધન સંપત્તિ મળે, નોકરી ન હોય તો નોકરી મળી જાય, દીકરા ન હોય તો દીકરા થવા માંડે, લગ્ન ન થયા તો લગ્ન થઈ જાય, વ્યવહાર ન થતો હોય વ્યવહાર થઈ જાય, કંઈક અટવાણા હોય તો મહારાજ ઉગારી લે. આ બધી એની પ્રાપ્તિ છે. અને એનાથી વિશેષ મહારાજ કે કદાચ શેષ તમારી ભક્તિ રહી હોય ને તો સ્વર્ગાદી, ઇન્દ્રાદી લોકની પ્રાપ્તિ થાય. પણ એ કર્યા પછી તમારું જ્યારે કર્મનું ભાતું પૂરું થાય ને, એટલે વળી જન્મ મરણમાં આવવું પડે, કલ્યાણ ન થાય, મોક્ષ રહી જાય ત્યાં. ભક્તિ કર્યા છતાં પણ જો કેવું વિઘ્ન થાય છે. આ આટલી ઊંડી સમજણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સિવાય, આમ તો વેદો ઉપનિષદના સિદ્ધાંત છે, પણ ભગવાને જે સરળતાથી આપણને સમજાવી છે ને, એટલી કદાચ બીજા કોઈ શાસ્ત્રમાં જોવા ન મળે. એટલે વચનામૃતને શિરમોળ ગ્રંથ ગણવામાં આવે છે સંપ્રદાયમાં. વચનામૃત નહીં તો પ્રાકૃત ભાષાનો ગ્રંથ છે, સત્સંગી જીવન બંધારણીય ગ્રંથ છે. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખી છે, પણ છતાંય વચનામૃતનો જેવો મહિમા આપણે ગઈએ. કેમ? તો કે એના માટે મહારાજે જે ઊંડાણ એની અંદર બતાવ્યું છે. કેવું ઊંડાણ બતાવ્યું? કે જીવાત્મા તો ભક્તિ કરે છે તો પણ કેવી સમજણ સાથે કરવી. માત્ર આપણે સંસારની અંદર સુખ મેળવવા કે સંસારની કામનાની પૂર્તિ માટે જો આપણે ભક્તિ કરીએ ને તો ભક્તિ ફળ ચોક્કસ આપે છે, પણ કલ્યાણમાં ક્યાંક ત્રુટિ રહી જાય છે. પણ એ જ ભક્તિ જો ભગવાનને રાજી કરવાને અર્થે કરી હોય ને, બીજા કોઈ સકામ ભક્તિ નથી, કેવળ ભગવાન રાજી થાય આવી ભાવનાથી જ્યારે કરીએ ને, ત્યારે મહારાજ કે એ જ તમારું કરેલું કર્મ, એ જ દાન, એ જ પુણ્ય, એ જ તમારી જે ભક્તિ, ઉપાસનાવાદી જે પણ કર્મ કર્યું હોય, વ્રત, તપ આદિ, એ બધું મહારાજ કહે છે ભગવાનના ધામમાં જવાનું ભાતું બને છે, મોક્ષનું ભાતું બને છે, અને એના દ્વારા જીવાત્માનું કલ્યાણ થયું. આજે આ પ્રાપ્તિ જીવાત્માને કરવા જો આપણી સત્સંગની રીત પણ મહારાજે એવી જ શુદ્ધ બતાવી છે. મહારાજે બતાવ્યા, વિસ્તાર બતાવ્યો કે સત્સંગની અંદર પણ અનેક પ્રકારના એની અંદર પ્રકારો બતાવ્યા હરિભક્તોને. જેની નિષ્ઠાની અંદર પણ પ્રકાર બતાવ્યા, ઉપાસના ભક્તિની અંદર પણ મહારાજે પ્રકાર બતાવ્યા. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ 3 પ્રકારનો નિશ્ચય હોય. ભક્તિની અંદર પણ મહારાજ કે જેવો જેનો વેગ હોય એ પ્રમાણે એના વિભાગો હોય. ભક્તિની અંદર સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ, આનો પણ મહારાજે ભેદ બતાવ્યો. એની અંદર પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ બતાવ્યા. ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે. આ સમુદાય બધા એક હરખા ન હોય, બધાની સ્વરૂપ પ્રકૃતિ એક હરખી ન હોય, બધાની પ્રકૃતિ જુદી જુદી છે. પણ બધાની પ્રકૃતિ જુદી હોવા છતાં પણ બધાનું લક્ષ્ય એક હોય તો ભગવાન કે અમે બધાને હમેટીને અમારી મનવારોમાં ભરી અને અમારા ધામ સુધી અમે લઈ જશું, અક્ષરધામમાં લઈ જશું. અલગ અલગ પ્રકૃતિ છે ને, પણ ક્યારે જવાય? લક્ષ્ય એક રાખશો તો. જો લક્ષ્યમાં જુદા જુદા પડીએ તો, લક્ષ્યમાં જુદા જુદા પડીએ, ધ્યેયમાં, સિદ્ધાંતોમાં એની અંદર જુદા પડીએ તો મહારાજ કે એમાં મેળ ખાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે ઉપાસના ભક્તિના માર્ગને પ્રબળ કરવા આ સત્સંગની સ્થાપના કરી. અને આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ કળિયુગની અંદર આવી પ્રાપ્તિ દ્વાપર સતયુગની અંદર થોડી કદાચ સહજતાથી પ્રાપ્ત થતી, કારણ કે સત્વગુણ પ્રધાન હતા, ક્યાંક રજોગુણ સત્વગુણનું પ્રધાનપણું હતું સંયુક્ત રીતે. એમ દરેક યુગની અંદર યુગ પ્રમાણે એના ગુણના પ્રધાનપણા હોય, પણ કળિયુગની અંદર તમોગુણનું પ્રધાનપણું શાસ્ત્રે બતાવ્યું છે. અને તમોગુણનું પ્રધાનપણું હોય ત્યારે શાસ્ત્ર વેદ એમ કે અધો ગચ્છતિ તામસા. અને સત્વ બ્રહ્મ દર્શનમ, સત્વગુણ છે બ્રહ્મનું પ્રાપ્તિ કરાવે, જીવાત્માને બ્રહ્મરૂપ થાય, ભગવાનના પરબ્રહ્મની પ્રાપ્તિ થાય એવી પ્રાપ્તિ સત્વગુણનું પ્રધાનપણું છે. અને તમોગુણનું અધોગચ્છતિ તામસા, અધોગુણ જીવાત્માને તમોગુણ દ્વારા અધોગતિમાં લઈ જાય. આપણે મહારાજ એટલા માટે વચનામૃત ક્યાં કીધું, ભક્તિ કરતા હોય ને ત્યારે પણ વિચારી લેવું આપણામાં કયા ગુણ પ્રવૃત્તિ છે. જીવનની અંદર પણ 3 ગુણ સવારથી સાંજ સુધીમાં ઉપર નીચે થતા હોય. હમણાં શ્યામસ્વામી વાત કરી ને, 3 વખત ભગવાને દેખાતા હોય ને 3 વખત યમરાજા દેખાતા હોય, તો ઓળખતા આવડવું જોઈએ.
મહારાજ કે તમોગુણ વર્તતો હોય ને ત્યારે બહુ ભક્તિનો પ્રયત્ન ન કરવો, પણ તમોગુણને શાંત કરવો, એને વેગ ન દેવા દેવો, એને શાંત કરવું. અને જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે ભગવાનનું ધ્યાન ભજન ભક્તિ કરો ને તો એ તરત ફળ. આ બધી વિસ્તાર આપણને શાસ્ત્રોએ બતાવ્યો છે. ટૂંકમાં આપણે વાત કરીએ વાલા ભક્તો, તો આપણને જે આ મળ્યું છે ને એનો મહિમા, આપણે શરૂઆત વાતની ત્યાંથી કરી હતી કે આપણને એનો મહિમા નથી સમજાણો, અને જ્યારે મહિમા નથી સમજાણો એટલે આપણને એની કિંમત નથી ને એની પ્રાપ્તિનું ગૌરવ પણ નથી. જ્યારે એ મહિમા આપણને સમજાય અને જ્યારે એની પ્રાપ્તિનું ગૌરવ થાય ને તો મહારાજ કે એને તો જીવતે જીવતા અક્ષરધામનું સુખ મળે છે, અને મર્યા પછી અક્ષરધામની ચિંતા કરવાની જરૂર નથી. આ સમજણ જો થઈ જાય ને, આ દ્રઢતા, મહારાજ કે એને મૃત્યુનો ભય નથી રહેતો અને જીવતા કૃતાર્થપણું મનાય છે કે હવે મારી પાસે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, હવે મારે બીજું કંઈ કરવાનું નથી. પણ આ બધા લક્ષણ ભેગા કરીએ ત્યારે, એમને ખાલી વાતો કરીએ કે ભગવાન અમારી જોડે છે, ભગવાન અમારી જોડે છે, પછી આચરણમાં કંઈ ન હોય, વર્તનમાં કંઈ ન હોય, વિચારમાં કંઈ ન હોય, તો એમ કે ભગવાન જોડે રહેવાના નથી. મહારાજ કે અમારા પગમાં બેઠો હોય ને તો એ લાખ ગૌ અમરથી છેટો છે. કેવું કીધું મહારાજે? અમારા પગમાં બેઠો હોય તો અમારાથી લાખ ગણું છેટો છે, અને કદાચ કોઈ અમારાથી હજારો લાખો ગૌ છેટા બેઠા હોય પણ અમારી આજ્ઞામાં રહેતા હોય તો અમે એનાથી એક તલ માત્ર, ક્ષણ માત્ર પણ અમે એનાથી અલગ રહેતા નથી. આ ભગવાનનું વરદાન છે. એટલે આ ગુણોની પ્રધાનતા બતાવી છે. વિશેષ સમય બહુ નથી લેવો, પણ બહુ આનંદ સાથે થયો કે આ વિસ્તારની અંદર આજે શાકોત્સવના માધ્યમથી આપણે બધા, તમે બધા ભક્તો અહીંયા સત્સંગનો લાભ લો, સંતોએ કથા વાર્તાના માધ્યમથી ભગવાનનો મહિમા સમજાયો. અને વિશેષ આપણે આમ તો જાણીએ છીએ સંપ્રદાયના ભક્તો માટે તો કંઈ નવું નથી શાકોત્સવ. અને હું તો ઘણી વખત તમે જોઈએ વર્ષમાં ઘણા બધા ઉત્સવો થતા હોય, કથા પારાયણ, વિષ્ણુયાગ, હરિયાગ વગેરે આપણે કરતા હોઈએ, પાટોત્સવ આદિ સમયયાઓ આવતા હોય કે ચૈત્રી કાર્તકી સમયયાઓ આવતા હોય, પૂર્ણિમાના દિવસો આવતા હોય, હરિભક્તો દર્શને આવતા હોય, પણ શાકોત્સવમાં જેટલો મહિમા જણાય છે ને હરિભક્તોનો એટલો બીજામાં ઉત્સાહમાં એટલો નથી દેખાતો હોય. મેં જોયું છે. એની પાછળનું કારણ છે કે સસ્તું ભાડું, સિદ્ધપુરની યાત્રા. બહુ સીધું છે. એક દાડામાં ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પ્રાપ્તિ થાય. જો તનનું પેટ નું ખાડો પુરાય, પ્રસાદ લેશો, અને એ પાછો હારો સોદા, ભગવાનને ધરાવેલો પ્રસાદ એટલે નિર્ગુણ ને સાત્વિક થયેલો, ભગવાનની પ્રસાદી રૂપ અંતઃકરણ મન બુદ્ધિ આપણે શુદ્ધ કરે એવો પ્રસાદ લઈએ એટલે તનનો ખાડો ભરાય અને કથા વાર્તાનો યોગ થઈ જાય. બહુ જાજુ પછી બહુ રોકાણ નહીં, બહુ આપણે કારણ કે બેહવાની ટેવ નહીં ને, સાધના કરેલી આપણે ખરી. પહેલું કારણ કે આસન પહેલું સાધવું પડે સિદ્ધ થવા માટે. અષ્ટાંગ યોગ બતાવ્યા ને એમાં યમ નિયમને આસન આવે પછી સીધું. પહેલા યમ કરો, નિયમ બધા શરીરની અંદર દેહ શુદ્ધિ માટે પાડવા પડે, પછી આસન સિદ્ધ કરવું પડે, ત્યારે સમાધિ પકડે. એટલે એ બી પાછો યોગનો વિસ્તાર જુદો છે. આપણે એને પાછા આવીએ તો શાકોત્સવ માટે આપણે બધા ભેગા અહીંયા થયા છીએ. આપણે બધા કથાની અંદર તો ઘણી વખત પ્રસંગ સાંભળ્યો છે, પણ આપણે પ્રસંગ યાદ કરીએ. મહારાજે બહુ સુંદર વચનામૃતમાં વાત સમજાવી. સિદ્ધ દશાને પામ્યો હોય તો પણ જો પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો ભગવાને જે અવતારમાં જે સ્વરૂપે જે લીલાઓ કરી, જે સ્થાનોએ કરી, એને અવશ્ય સંભાળી રાખવી. એનું નામ સ્મરણ કરવા જીવાત્માનું કલ્યાણ થાય. વાલા ભક્તો, કેટલો મહિમા તમે વિચારો. આ તો આપણે હમણાં વાત કરીને બાર પટોળ મહારાજ જાન લઈને, ભટવદર જાન લઈને આવ્યા હતા. ભટવદર નામ લો ને જીવનું કલ્યાણ થાય. આટલો મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે. આપણી સમજણ, આપણે સ્થિતિ નથી પામી શક્યા. આપણે એ સ્થિતિ નથી પામી શક્યા. આપણે એક નામ લઈએ, આપણે કહીએ ગઢપુર, આટલું નામ લઈએ તો જીવનું કલ્યાણ થાય. આટલું સામર્થ્ય એની અંદર રહેલી છે, આટલું દૈવત્વ રહેલું છે. આપણે એ સ્થિતિને પામવાની, એને પહેચાનવાની અને પચાવવાની જરૂર છે. એમ શાકોત્સવ પણ મહારાજ એટલા માટે કર્યો. મહારાજ કે અનંત જીવાત્માના, મેં કીધું ને, અલગ અલગ પ્રકૃતિઓ રહી છે, અને દરેક પ્રકૃતિના જીવને એની અંદર મોહ થાય, એની અંદર વિશ્વાસ થાય, પ્રતીતિ થાય અને આશ્રય દ્રઢ થાય. એટલા માટે મહારાજે વિવિધ ઉપાય બતાવ્યા. યજ્ઞો આદિ પણ કરાવ્યા, કથા વાર્તા પણ કરાવીને આવા ઉત્સવ પણ મહારાજ કરાવ્યા કે એન કેન પ્રકારે જીવાત્મા આવે ને એનો અંદર અહોભાવ લઈને જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. 200 વર્ષ પૂર્વે મહારાજે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો એમાં પણ કંઈક આવો જ ભાવ ભગવાનનો હતો. કથા તો આપણે બહુ વિસ્તારથી શાસ્ત્રોની અંદર લખી છે, પણ ટૂંકની અંદર એ પ્રસંગ યાદ કરીએ તો સુરા ખાચરની ત્યાં ચોરી થઈ, અને ચોરી થઈ એટલે ચોર લોકોએ પટારો તોડવા, અમે ઉતારો કર્યો ને, પાછળ પટારો હતો અમારે પથારીની પાછળ. અમે જોયું ને તો અમને સુરા ખાચરની યાદ આવે. મેં કહું આવો જ પટારો હશે ને, મોટો જૂનવાણી પટારો ઘણા બધાના ઘરે હતા. એ પટારો ચોર લોકોએ તોડવા પ્રયત્ન કર્યો પણ એનેથી તૂટ્યો નહીં, એટલે આખો પટારો દિવાલ તોડી અને આખો પટારો ગામની ભાગોળમાં લઈ ગયા. ત્યાં જે નાખી રાત મહેનત કરી. આ બાજુ સવારે બાપુને ખબર પડી અને જ્યારે ઘરમાં જોયું તો પટારો ગાયબ. એટલે મનોમન સંકલ્પ કર્યો કે ભાઈ અમારી પરસેવાની, પુરુષાર્થની અને અમારી નીતિથી કમાયેલી કમાણી હતી, અને ભગવાન જો અમને પાછી મળે ને તો અડધી ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરવી. અને ભગવાને કર્યું પણ એવું.
સુરાખાચર ભગવાનના ભક્ત હતા. ભગવાને પ્રાર્થના સાંભળી અને એ પટારો ચોરથી તૂટ્યો નહીં એટલે ગામની ભાગોળમાં મૂકીને સવાર થઈ અવર જવર મનુષ્યની શરૂ થઈ એટલે બધા નીકળી ગયા. એટલે ગામમાં ખબર પડી કે ભાઈ પટારો ભાગોળમાં પડ્યો છે. પાદરમાંથી બધા પટારો લાવ્યા, ઘરે ખલીને જોયું તો એની અંદર અકબંધ રૂપિયા જે એની અંદર હતી, મૂડી અકબંધ હતી. એટલે બાપુએ એમના ધર્મપત્નીને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે કે આમાંથી અડધી રકમ અમારે ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરવી છે. એમના ધર્મપત્ની બહુ જ્ઞાની હતા, સમજણવાળા હતા. એમને કીધું બાપુ એક વાત કરું, જો ખોટું ન લાગે તો. બાપુ કે બોલો ને. તો કે આ જો ચોર લોકોએ પટારો તોડ્યો હોત, એનાથી તાળું તૂટી ગયું હોત, તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત? તો કે કેમ બને, એ તો ન બધું લઈ જાય ને, જેના હાથમાં આવે પછી છોડે ખરા. આપણે આ તો મહારાજે લખ્યું ને, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાત. આપણે કીર્તનમાં રોજ બોલીએ છીએ. હા, આપણે કીર્તનમાં રોજ બોલીએ છીએ. પ્રસંગો કથાની અંદર આવે છે કે ઓલી ધૂળ ઉપર ધૂળ નાખી એમ. હા, સોનું પડ્યું, પતિ પત્ની જતા હતા ને ભગવાન, હા, એનો પ્રસંગ આપણે કથામાં આવે છે કે આગળ જતા હતા તો પતિ ગયા ને તો ત્યાં કોઈ સોનાની એક કડું પડ્યું હતું. તો એને જો લાગ્યું કે ભાઈ સ્ત્રીઓનો સ્વભાવ, કોઈ ખોટું ન લગાડશો પણ એમ હોય કે સ્વાભાવિક રીતે આમ સોના વગેરેમાં વધારે આકર્ષાય ગણે, એટલે એને ધૂળ થોડી મુઠ્ઠી નાખી. એ પાછળ એમના ધર્મપત્ની જતા હતા, એને જોઈ કે આ કંઈક મારા પતિએ ધૂળ કંઈ નાખી, એટલે કંઈ બોલ્યા નહીં, આગળ નીકળી ગયા. પછી કે શું થયું, કે તમે ત્યાં વાંકા વળીને શું કરતા હતા? એટલે એને પતિએ કીધું કે જો ખોટું ન લાગે તો વાત કહું, મને અહીંયા આગળ એક સોનાનું કડું પડ્યું હતું, દાગીનો પડ્યો હતો, અને મને એમ થયું કે જો તમારી નજર પડે ને પછી મન લલચાય. આપણા શાસ્ત્રોમાં ભગવાને તો આજ્ઞા કરીને પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. આપણે કોઈની લેવાય નહીં, અને આ તો સોનું હતું, આકર્ષાય, મન લલચાય, મનનું ઠેકાણું નથી. મનને તો જેટલું કંટ્રોલમાં રાખો ને એટલું કંટ્રોલમાં રહે, બાકી તો છટકતા વાર ન લાગે. ઇન્દ્રિયોના ઘોડાને પણ મહારાજ કીધું લગામ કસીને રાખવી, નહીંતર ભટકતા વાર ન લાગે. ત્યારે એ કદાચ આપણી મનની વૃત્તિ થાય તો ત્યારે કે તમને એમાં હોનું, તમે આ ધૂળ ઉપર શું ધૂળ નાખી એમ એને પત્નીએ કીધું. એટલે સમજણ એમ બાપુએ, પત્નીએ, શાંતાબાઈએ કીધું કે બાપુ આ ચોર લોકોએ જો તોડ્યું હોત તો અડધું શું મુકતા જાત? તો કે એ તો બધું લઈ જાય. ત્યારે કે આપણા તો ભાગનું બધું ગયું હતું, ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. અને એ રીતે ભગવાનને મોકલ્યા કે તમે જાઓ, ભગવાનને આમંત્રણ આપીને આવો. આપણે ત્યાં જઈને દાન આપીને ન આવશો. અહીંયા જેમ તમે બધાએ કીધું ને, આને તો સેવા તો કરવી હોય તો મંદિરમાં જઈને રાધારમણ દેવને ત્યાં કરીએ, કે વડતાલ કોઈ આવીને ધર્મકુળને રસોઈ કરી દે, સંતોને રસોઈ કરી થઈ શકે, ન થયું નહીં. પણ બધાનો ભાવ એવો કે અમારા વિસ્તારમાં થાય તો આજુબાજુના આજે જો 25-50 ગામના હરિભક્તો બધા અહીંયા આગળ એકત્રિત થયા, બધાને લાભ મળે એવું કંઈક આયોજન કરીએ. અને બાપુને પ્રાર્થનાથી મહારાજ લોયા પધાર્યા, અને મહારાજને સંતોએ વિનંતી કરી કે મહારાજ તમારા હાથે અમે ઘણી વખત પ્રસાદ જમ્યા, પણ તમે રાંધો ને અમે પ્રસાદ મળે એવું ક્યારે અવસર નથી મળ્યો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે મહારાજે પોતે રસોઈયાનું રૂપ ધારણ કર્યું, અને મહારાજે હાથમાં તાબેથો અને લઈ, અને એની અંદર આપણા પ્રેમાનંદ સ્વામી પ્રસંગના હાજરી સાક્ષી હતા, એટલે એમને બહુ સુંદર કીર્તન બનાવ્યું છે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાકજો. આજે ભગવાન શાક વગારે છે એવા દર્શન અમને થાય, અને એના હું જાતે નૈણે જોનારો માણસ છું, અને મેં નજરે જોયું છે, કીધેલી સાંભળેલી વાત નથી. અને એ દિવ્યતા કેવી હતી એનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર બહુ સુંદર કર્યું છે. 12 મણ એકાક્ષરી વગાર, મહારાજે 60 મણ રીંગણાને વગારવા માટે 12 મણ ઘીનો વગાર મૂક્યો, અને ચોખ્ખું ઘી મહારાજ વગાર જ્યારે કરે ત્યારે એની અંદર હળદર, મરચા, લવિંગ, ઇલાયચી આદિ જે મસાલો એની અંદર નાખતા હોય એ નાખે, પછી મહારાજ પોતાના ધોતી ઉપર હાથ લુએ. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેમ પીળું પિતાંબર પહેરીને ધારણ કરીને ઉભા હોય, દર્શન દેતા હોય ને, આવી દિવ્ય તમને દર્શન થાય. પણ આ કોણે દર્શન થાય? એકાંતિક મહામુનિ, જેને મારા કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. આ ભગવાનનું નર નાટક છે. આમ તમે જુઓ ને, સામાન્ય દ્રષ્ટિથી વિચારો ને તો તમને એમ જ લાગે કે આ કોઈ રસોઈયો છે ને ભગવાન આ શાક વઘારે છે. પણ જેને ભગવાનની પ્રતીતિ હતી, જેને વિશ્વાસ હતો, જેને જ્ઞાન હતું, એવા એકાંતિક મહામુનિ, એને મર્મ સમજાતો તો ભલે આ ભગવાન ચરિત્ર કરે છે, પણ આ છે કોણ? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળની અંદર ગાયો ચરાવવા જતા ને, એ વૃંદાવનની અંદર, ત્યારે એ ગોપ ગોવાડિયા જેવો જ વેશ ધારણ કરતા. મહારાજના ખભે કામળી હોય ને હાથમાં ડાંગ હોય ને ગાયોની પાછળ જતા હોય. હવે કોઈ એમને જોવે ચરિત્ર કરતા, જેને વિશ્વાસ ન હોય, જેને પ્રતીતિ ન હોય, એને તો શું લાગે કે કોઈ ગોવાળીઓ ગાયો ભેંસો ચરાવે છે. હા, એવો જ ભાવ થાય ને. પણ જેને ખબર હોય કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એને હો ભાવ. અને ક્યારે થાય એનો પણ એમાં વાંક નથી, કારણ કે મહારાજ પણ પોતાને ઐશ્વર્યને છા ના રાખતા હોય, આમ બધી વખતે છતાં ન કરતા હોય. સમય આવે પોતાના ઐશ્વર્યના દર્શન કરાવે. જેમ યમુનાજીની અંદર
કાળી નાગનું દમન કર્યું ત્યારે ખબર પડી કે આ અસુરનું દમન કરનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાને જ્યારે બાળ પ્રભુ ઘનશ્યામ જ્યારે છપૈયાની અંદર બાળ લીલા કરતા, બાળકો સાથે મિત્રો સાથે જ્યારે વનની અંદર ત્યાં રમવા જતા ત્યારે બાળક જેવી ચેષ્ટા કરતા, પણ કાળી દૈત્યનો જ્યારે વધ કર્યો અને ત્યારે જ્યારે બધાએ આવીને જોયું કે આ આવડો મોટો અસુર અને એનો વધ આ બાળપ્રભુ ઘનશ્યામ એના દ્વારા થયું, આ ઐશ્વર્યના દર્શન કરાવ્યા, ત્યારે પ્રતીતિ થઈ છપૈયાવાસીઓને કે આ પ્રભુ, આ ભગવાન પોતે નારાયણ છે. એટલે જેને જ્ઞાન હતું, જેને સમજણ હતી, જેની દ્રષ્ટિ હતી, એને એકાંતિક મહામુનિ સમજે મર્મ જો, સામાન્ય જીવને ન સમજાય. અને બન્યું પણ એવું કે જ્યારે મહારાજા લીલા કરતા ને ત્યારે ચરોતરથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા, સંતો દ્વારા, સમાગમ દ્વારા ભગવાનનો મહિમા સમજેલા કે આ ધરા ઉપર ભગવાન અત્યારે અવતાર ધારણ કરીને લીલાઓ કરે છે. એટલે મનમાં થયું કે લાવ ભગવાનના દર્શન કરીએ, જોઈએ તો ખરા પરબ્રહ્મ પુરુષોત્તમ કેવા હોય. અને એ દર્શન કરવા માટે આવ્યા, પણ ભગવાનને મનુષ્ય લીલા કરતા જોયા એટલે અભાવ આવ્યો અને ત્યાંથી પાછા વળતા હતા ત્યારે મહારાજની દ્રષ્ટિ પડી. મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે ને પાછો જાય તો કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને, જો આટલી મહેનત કરીને કૂવા કાંઠે, નદી કાંઠે આવે ને પોતાની તરસ ન छिपाવી શકે તો એનાથી મોટા દુર્ભાગ્ય શું કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. ત્યારે સંતોએ, પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે ભગવાન સાથે રમૂજ કરવાનો અધિકાર, એટલે મહારાજને ધીમે રહીને કે મહારાજ આમાં એમનો વાંક નથી, વાંક તમારો જ. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમને લાડ લડાવીએ છીએ, તમારા માટે શાક વઘારીએ છીએ, હમણાં પ્રસાદ આપશું તમને, અમે તો તમને લાડ લડાવીએ છીએ, અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરી, મહારાજ અમે કથાઓ થતી હોય ને ત્યારે તમારા ઐશ્વર્યના ગુણના વર્ણન કરતા હોઈએ. મહારાજે 3 ચોગડાની પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો, સોનેરી સુરવાળ પહેર્યો, કમરમાં કટિબદ્ધ બાંધ્યા, બાજુમાં બાજુબંધ બાંધ્યા, હાથમાં વેડકડા વીંટીઓ ધારણ કરી છે, પગની અંદર તોડા ધારણ કર્યા છે, ચરણની અંદર ચાખડીઓ કે મહારાજે મોજડીઓ ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. અમે તાબેતો લઈને ઉભા, એવું વર્ણન ક્યારે અમારા શાસ્ત્રમાં કથામાં ન આવે. હવે આવું તમારું ચરિત્ર જોવે ને કોણ વિશ્વાસ કરે કે આ પરબ્રહ્મ, જેના રોમ સુછિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણ આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, કોણ વિચારે આની અંદર આ ભગવાન આ ગુણ છે? કોઈને ખબર પડે? આ કેમ પામર જીવને ઓળખાય ભગવાનનું સ્વરૂપ? ત્યારે મહારાજને પછી બહુ વિનંતી કરીને મહારાજને કીધું કે મહારાજ કૃપા કરો, આ અભાગ્યા જીવ કદાચ જો તમારો કંઈ નહીં પણ અભાવ લઈને જો ગયા ને તો લગ 84માં ભટકવાનો વારો આવશે, એટલે એના પર દયા કરો ને પોતાના શરણે લો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ કાશીદાસ, કાનદાસ ભક્તોને નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો એ જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ એ ઉત્સવ આપણે ઉજવીએ છીએ, આ એ ઉત્સવની. અને એટલા માટે દર વર્ષે આપણે આ ઉત્સવો કરતા હોઈએ છીએ કે આપણને આજે ગોવર્ધન પૂજા કરીએ છીએ. ભગવાને જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ ગોવર્ધન તોલ્યો અને અન્નકોટ ઉત્સવ કર્યો. આજે આપણે વર્ષો પછી પણ દિવાળી પછી આપણે ઉત્સવ કરીએ છીએ. શા માટે? એટલા માટે કે આપણને ભગવાનની ઐશ્વર્યની સ્મૃતિ થાય તો ભગવાનની મૂર્તિની આપણને પ્રતીતિ રહે, આપણને વિશ્વાસ રહે કે અમને મળ્યા છે ને આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, બીજું કોઈ નથી. આવી આપણને દ્રઢતા રહે. એટલા માટે મહારાજે લખ્યું કે અવશ્ય ભગવાનના ચરિત્રોને વાગોળતા રહેવા, એને વિસરવા દેવા નહીં. એટલે વર્ષો વર્ષ આપણે ઉત્સવ કરીએ છીએ. ત્યારે ભગવાનના આવા દિવ્ય ચરિત્રના ઉપલક્ષની અંદર આપણે જ્યારે ઉત્સવ કરીએ છીએ, હમણાં નંદલાલભાઈએ પણ વાત કરી, આ વર્ષ આપણા માટે ખરેખર બહુ ઉત્તમ વર્ષ ગણાય. આમ તો દરેક વર્ષ ભગવાનની ભક્તિ આપણે કરતા જોઈએ કંઈક ને કંઈક નિમિત્ત કરીને, પણ આ વર્ષનું વિશેષતા એ છે કે 3 સુભગ સમન્વય આપણને સંપ્રદાયની અંદર પ્રાપ્ત થયા. એક, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના 200 વર્ષ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, પરમ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી એના 175 વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ. અને વિશેષ કરીને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પ્રાગટ્યના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ. આવા ત્રિવેણી સંગમનો યોગ સંપ્રદાયને પ્રાપ્ત છે. અને એમાં સોનામાં સુગંધ ભળી કે 500 વર્ષથી જેની ઝંખના આપણે કરતા હતા એવા અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની અંદર ભગવાન રામનું પ્રસ્થાપન થયું. એ આપણા કરોડો હિન્દુઓના, કરોડો સનાતન ધર્મના વૈદિક ભગવાનના ભક્તો માટે એક આનંદનો વિષય હોય. ત્યારે આ ઉપલક્ષની અંદર આ વર્ષને આપણે ભક્તિ પર્વ વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ. ઠેર ઠેર જ્યાં જ્યાં ભગવાનના ભક્તો હોય, પોતાની જેમ હમણાં નંદલાલભાઈએ પણ વાત સમજાવી છે, તમે પોતાના વિસ્તારની અંદર, મંદિરની અંદર એવા વિશેષ ભજન ભક્તિનું આયોજન કરી આવતા વર્ષે જન્માષ્ટમી આપણે મોટો મહોત્સવ કરવાના છીએ. ત્યાં સુધી
બધા નિયમિત રૂપે દર શનિવારે દર રવિવારે જે તમને અનુકૂળ આવે પણ નિયમિત રૂપે આપણે વિશેષ ભગવાનનું ભજન કરીએ અને જે પણ પુણ્ય નિર્માણ થાય એની પ્રાપ્તિ આપણે સંપ્રદાયના ઉત્કર્ષ ભગવાનની આજ્ઞાનું સંસ્થાપન અને બધા ભક્તોના સુખાકારી માટે આપણે કરીએ એવી રીતે સંકલ્પ સાથે આપણે ભજન કરીએ. વધારે સંપર્ક માટે અહીંના પ્રતિનિધિઓને કે નંદલાલભાઈનો બધા અહીંયા સંતોનો સંપર્ક કરજો એટલે તમને માર્ગદર્શન આપશે. પણ વિશેષ અમારો બધાને ભલામણ છે કે બધા ગામના ભક્તો પોતપોતાના ગામમાં યત્કિંચિત તમે 5 થાવ ભેગા 50 થાવ એ મહત્વનું નથી, પણ તમે ભક્તિ કરો એ મહત્વનું છે. 5 હશો હરિભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો પોતપોતાના રીતે મર્યાદાની અંદર તમે 5 હરિભક્તો થઈને પણ જો નિયમિત ભજન કરશો ને તો અમને આનંદ થશે કે ભગવાનનો દાખલો આપણે સફળ કરીએ છીએ, ભગવાનના કામની અંદર ભક્તિની અંદર આપણે આવીએ છીએ. એટલે એ વિશેષ બધા ભક્તો લાભ લેજો અને વધુ માર્ગદર્શન માટે ક્યાંક નાની મોટી જરૂર હોય તો કહેજો. બાકી ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે. આજના શાકોત્સવ મહોત્સવની અંદર જે ભક્તોએ યત્કિંચિત યજમાન પદ સ્વીકારી તન મન ધનથી સેવા કરી છે, અમારા સ્વયંસેવકો અને તમામ જે હરિભક્તો જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે, બધા ભક્તો અહીંયા લાભ લેવા આવ્યા છો, તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે. રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ આ સમગ્ર સોરઠના વિસ્તાર ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ વરસાવતા રહે. બાબરિયાવાડ વિસ્તારની અંદર ભગવાનનો રાજીપો કાયમ અમારે રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ.